રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીના ચરિત્રમાં આગળ વધીએ તો હવે એવો પ્રસંગ આવે છે કે રૂપ ગોસ્વામી નંદગામના 13 કદમમાં ભજન કરતા હતા. એ 13 કદમ કયો કે કદમ 13 કયો, બે એક જ લીલા સ્થળી છે. એ 13 કદમ એને એટલા માટે કહેવાતું કે ભગવાન કૃષ્ણ એ કદમના વૃક્ષ ઉપર ચડીને ટેર લગાવતા. ટેર એટલે અવાજ. પોતાની ગાયોને બોલાવવા માટે અવાજ લગાડતા ભગવાન શ્રી કૃષ્ણ. એટલે એનું નામ પડી ગયું 13 કદમ. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નાના નાના વાછડા ચરાવવા આવતા ને, એટલે એને એના નામ રાખ્યા હતા કારી, ધોરી, ધુમરી, ગુલાબી, એવા બધા નામ રાખ્યા હતા. તો એવા નામ રાખ્યા હતા ને, તો એ આડા ચૂકા ચરવા વયા જાય, દૂર દૂર ચરવા વયા જાય, તો એક એક ને કૃષ્ણ ભગવાન ક્યાંથી બોલાવા જાય. એટલે પછી આ કદમ ઉપર ચડી અને ટેર કરતા, પોકાર કરતા, કે જેથી એ વાછરડા દૂર દૂર ગયા હોય ને તો ફટફટ કરીને પાસે આવી જાય. દૂર દૂર ગયા હોય તો તરત જ પાસે આવી જાય. એ જગ્યા 13 કદમ છે, 5000 વર્ષ પહેલાની જગ્યા છે. એમાં રૂપ ગોસ્વામી ભજન કરતા હતા. તો રૂપ ગોસ્વામીને એકવાર સમાચાર મળ્યા કે તમારા ભાઈ સનાતન ગોસ્વામી તમને મળવા માટે આવે છે. એવા સમાચાર મળ્યા રૂપ ગોસ્વામીને. તો રૂપ ગોસ્વામીને એવી ખબર હતી કે મારા ભાઈ છે ને એ દુબળા પડી ગયા છે. ભજન કરવાના કારણે, મધુકરી ખાવાના કારણે મારા ભાઈ છે ને દુબળા પડી ગયા છે. કારણ કે આ લોકોનો વૈરાગ્ય જ એટલો પ્રબળ હતો. એક એક વૃક્ષ તલે એક દિન વાસ, કભુ ચના ચરવણ કભુ ઉપવાસ. એક એક દિવસ એક એક વૃક્ષની નીચે રહેતા અને ક્યારેક ચણા ખાઈ લેતા અને ક્યારેક ઉપવાસ કરી લેતા. આવો તીવ્ર વૈરાગ્ય હતો. એટલે રૂપ ગોસ્વામીને ખબર હતી કે મારા ભાઈ વૈરાગ્યના કારણે પાતળા પડી ગયા છે. એની એને ખબર હતી કે વૈરાગ્યના કારણે ભાઈ પાતળા પડી ગયા છે. તો એના મનમાં એક ભાવ આવ્યો કે મારા ભાઈ માટે હું ખીર બનાવું તો એને મતલબ સુખ પણ મળે. ઘણા ટાઈમથી એને ખીર પણ ખાધી નહીં હોય અને ખીર ખાવાથી એના શરીરમાં નવી શક્તિ આવશે. એટલે એને ખીર ખવડાવવાની ઈચ્છા થઈ. આમ પણ ખીર રાધા રાણીને પણ અતિ પ્રિય છે. એમ કહે છે કે રાધાજીના રોજના ભોજનમાં ખીર પ્રસાદ અવશ્ય હોય છે, કારણ કે રાધાજીને પ્રિય છે. પણ એક વાત એ તમને કહી દઉં હો, ખીર એટલે કાંઈ જેવી તેવી ખીર નહીં. અમારા બાબાની તમે ખીર ખાવ એટલે એવું લાગે કે જાણે મલાઈની અંદર ખીર નાખેલી છે. ચોખા મલાઈની જેમ ચોટેલા હોય. ખીર તમારે પીવાની નહીં, અમારા બાબાની હાથેથી બુકડા ભરીને ખાઈ શકો એવી મલાઈવાળી ખીર બનાવે. દૂધને એટલું ઉકાળે, પછી ચોખા એમાં નાખી દે, ચોખા નાખીને પછી ઉકાળે. અમારા બાબાની ખીર તમે ખાવ એટલે મતલબ તમારે બુકડા ભરવા પડે હાથેથી લઈ લઈને. એવું નહીં કે દૂધ પી ગયા અને ચોખા નીચે રહી ગયા પાણી જેવી. થર્ડ ક્લાસ ખીર મેં ગુજરાતમાં જોઈ. ગુજરાતમાં આવી ખીર બનાવવામાં બંગાળી લોકો નંબર 1, મેં જોયું. ખીર બનાવે એટલે આપણે જોતા રહી જઈએ. ગુજરાતમાં મેં ખીર ખાધી છે, એવું નથી કે નથી ખાધી, પણ એ દૂધ ને ચોખા અલગ અલગ હોય એવી ખીર ખાધી છે. આવી અમારા બાબા જેવી ખીર મેં ગુજરાતમાં ક્યારેય ખાધી નથી. એટલે બંગાળી લોકો ખીર બનાવવામાં હોશિયાર છે. અમારા બાબાની એવી દિવ્ય ખીર બને. એ ખીર ખરેખર ખવડાવીએ તો રાધા રાણી પણ ખાતા ન ધરાય. રાધા રાણીને ખીર અતિશય પ્રિય છે. એક વખત રાધા રાણી કૃષ્ણ માટે ખીર બનાવીને લઈ આવ્યા. રાધા રાણીને એમ થયું કે કૃષ્ણને આજે હું ખીર પ્રસાદ જમાડું. તો મોટો બધો ડબરો ખીરનો લઈને રાધા રાણી આવ્યા કૃષ્ણને જમાડવા માટે. તો કૃષ્ણને ખબર હતી કે રાધા રાણી મારા સુખ માટે ખીર બનાવીને લઈ આવ્યા છે.
કે હું એ ખીર ખાવ તો મને સુખ મળે, પણ કૃષ્ણને એ ખબર હતી કે રાધા રાણીને પણ ખીર અતિશય ભાવે છે. કૃષ્ણને એ પણ ખબર હતી, એટલે કૃષ્ણએ મનમાં વિચાર કર્યો કે ખીર રાધા રાણી જમે ને એવું કઈક કરવું છે, કે રાધા રાણી ખીર જમે. પછી એને શું કર્યું એવું? કૃષ્ણ ભગવાન કહે કે ખીર છે ને રાધા રાણી તમે ખાવી કહે. તો કે કેમ? તો કે મારે એ જોવું છે કે ખીર મીઠી બની છે કે નહીં. પેલા તમે ચાખી લ્યો, મીઠી બની હોય તો ખાવ, નહીતર કાંઈ મારી બહુ કે રુચિ નથી. રાધા રાણી કે મીઠી બની છે. તો કે ના ના એમ નહીં, તમે બોલો એમ ના હાલે, તમે એકવાર ચાખી જુઓ કે ખીર મીઠી બની છે કે નહીં. એટલે રાધા રાણીએ શું કર્યું? કૃષ્ણ તરફનો જે ભાગ હતો એ કૃષ્ણ તરફના ભાગમાંથી ખીર લઈ ચમચી લઈને ચાખી. ચાખીને કીધું કે હા, કૃષ્ણ કે ખીર બહુ મીઠી બની છે, કે તમે ખીર ખાવી કે. કૃષ્ણ કે એ ન હાલે, તમે છે ને મારા ભાગમાંથી ખીર ખાધી કે તમારી બાજુ જરાક જુઓ તો ખરા, ત્યાં મીઠી ખીર છે કે નહીં. રાધા રાણી કે અચ્છા, જેવી તમારી ઈચ્છા. પછી રાધા રાણીએ પોતાની તરફથી ખીર ચાખી, ખાધી અને કે બહુ મસ્ત ખીર છે, અતિ મીઠી ખીર છે કે તમે ખીરને ખાવ. તો કૃષ્ણ કે મેં 2 ચમચી ખીર તો રાધા રાણીને ખવડાવી દીધી. હવે બે બાજુથી ખીર મીઠી નીકળી છે, તો હવે રાધા રાણી વધુ ને વધુ ખીર ખાય એવી રીતે મારે શું કરવું? એવું શું કરું કે રાધા રાણી વધુ ને વધુ ખીર જમે? એટલે કૃષ્ણ કે અચ્છા, હવે તો બાનું હતું નહીં, તો કે મીઠી હોય તો ખવડાવો, બીજું શું. પછી રાધા રાણીએ ચમચી એક ખીર ખવડાવી. ખીર ખવડાવી તો કૃષ્ણ કહે અરે મને તો આ ખીર થોડીક કડવા જેવી લાગે છે કે. રાધા રાણી કે હોય કાંઈ, મેં બે બાજુથી ચાખેલી છે, મીઠી છે ખીર કે. તો કે ના, મને તો કડવા જેવી લાગે છે. તો રાધા રાણીએ પાછી એક ચમચી ખાધી. ખાઈને કે અરે શું મીઠી ખીર બની છે. અરે પ્રિયતમ, તમે કેમ મીઠી ખીરને કડવી ખીર કયો છો કે? આ તો બહુ સારી ખીર બની છે. તો કે એક કામ કરો, કૃષ્ણ કહે તમારું મોઢું મીઠું છે એટલે ખીર મીઠી લાગે છે કે એક કામ કરો, અડધી ચમચી તમે ખાવ અને અડધી ચમચીમાં વધેલી ઉચ્છિષ્ટ પ્રસાદી મને ખવડાવો, ત્યારે મને ખીર મીઠી લાગશે કે. ત્યારે મને ખીર મીઠી લાગશે એમ. તો કે હા. એટલે પછી તરત જ અડધી ખીર કૃષ્ણ રાધા રાણીએ ખાધી, અડધી કૃષ્ણને ખવડાવી. ત્યારે કૃષ્ણએ કીધું કે હવે મીઠી લાગી, એટલે હવે અડધી ચમચી તમારે ખાવાની જ છે અને તમારી ઉચ્છિષ્ટ પ્રસાદી જ મને ખવડાવવાની છે કે, એટલે મને ખીર છે ને એ મીઠી લાગે. આમ ચાલાકી કરીને ભગવાન શ્રી કૃષ્ણએ અડધી અડધી ખીર ખવડાવી દીધી. ચાલાકી કરી અને ભગવાન કૃષ્ણએ રાધાજીને અડધી ખીર ખવડાવી, અડધી પોતે ખાધી અને રાધાજીની ઉચ્છિષ્ટ પ્રસાદી પણ એને ચાખી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? રાધા રાણીને ખીર અતિશય પ્રિય છે. એટલે રૂપ ગોસ્વામીએ વિચાર્યું કે જો ખીર બનાવી દઉં તો મારા ભાઈને ખીર ખાવાની મજા આવે. પણ આ લાલસા કરતા જ રાધા રાણી અતિશય હરખાઈ ગયા. રાધા રાણી અતિશય પ્રસન્ન થઈ ગયા, કારણ કે રાધા રાણીને ભક્તોની સેવા કરવી અતિશય ગમે છે. જ્યારે કોઈ ભક્ત ઈચ્છા કરે છે, કોઈ પણ ઈચ્છા કરે છે, તો ભગવાન ખડે પગે એ ઈચ્છાને પૂરી કરે છે, પણ ભક્ત હોવો જોઈએ. રૂપ ગોસ્વામી અઠવાડિયાની મધુકરી ભેગી માગી આવતા, અઠવાડિયાની, અને એ અઠવાડિયાની જે મધુકરી છે એને સૂકવી દેતા અને પાણીમાં બોરી બોરીને ખાઈ લેતા. એ અઠવાડિયાની મધુકરી પછી પાણીમાં બોરી બોરીને ખાઈ લેતા. તો મારો કહેવાનો ભાવ શું છે? સામે એનો વૈરાગ્ય પણ હતો, સામે રૂપ ગોસ્વામીનું ભજન પણ હતું. જો આવું કોઈ ભજન કરે છે તો ભગવાન આજે પણ એના કામ કરી જાય છે. આમ જોઈએ તો સંસારના પ્રત્યેક માણસના કામ ભગવાન જ કરે છે. પ્રત્યેક માણસની સેવા ભગવાન જ કોઈને કોઈ રૂપમાં કરી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ મનુષ્ય પોતે એમ માને છે કે હું કરું છું. કરવા વાળો ભગવાન છે. ભક્તોને તો સ્પષ્ટ દેખાય છે કે મારું આ કામ ભગવાન જ કરી ગયા, એવું ભક્તને સ્પષ્ટ દેખાય છે. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. તો રાધા રાણીને એમ થયું કે રૂપ ગોસ્વામીએ
12 વર્ષ ત્યાં ભજન કર્યું, પણ 12 વર્ષ ત્યાં મારી પાસે કઈ માગ્યું નથી, તો આજે મારે એને ઈ આપવું જોઈએ. આજે મારે એના માટે ખીર બનાવવી જોઈએ, કારણ કે 12 વર્ષ પછી એને માગ્યું છે. આજ સુધી નકર કઈ માગ્યું નહોતું. પછી તો રૂપ ગોસ્વામી માટે રાધા રાણી ખીર બનાવવા આવ્યા, નાની બાલિકાના રૂપમાં. 13-14 વર્ષની બાલિકા બનીને આવે છે અને રૂપ ગોસ્વામીને એમ કહે છે કે બાબા આલે દૂધ, ચોખા, ખાંડ, આ બધી સામગ્રી હલે કે ખીરની સામગ્રી છે. તો કે હે લાલી, તને કેમ ખબર પડી કે આજ મને ખીર બનાવવાની ઈચ્છા થઈ છે? કેમ, તને કેવી રીતે જાણ થઈ? લાલી કે મને થોડી જાણ થાય કે ખીર બનાવવાની ઈચ્છા થઈ છે કે આ તે. આ તો મારી માએ કીધું કે બાબા આપણી ગાયનું પેલા દૂધ ઉપયોગ કરશે, આપણી ગાય વ્યાણી છે, એનું દૂધ પેલા બાબા ખીર બનાવશે, ઠાકોરને ભોગ લગાડશે, પછીથી ગાયનું દૂધ કે આપણે ઉપયોગમાં લેશી. એટલા માટે ઈ કહે બાબા હું તને ખીરની સામગ્રી દેવા આવી છું, મારી માએ મને મોકલી છે. તો ઘરે લાલી તું આવી તો ખરા, પણ મને તો ખીર બનાવતા આવડતું જ નથી. રૂપ ગોસ્વામી કહે છે કે મને તો ખીર બનાવતા આવડતું જ નથી. તો રાધારાણી કે તો બાબા મારું મોઢું શું જોશે? કે જા આજુબાજુમાંથી છાણા વીણી આવ, કંડા વીણી આવી કે હું તને ખીર બનાવી દઉં. રૂપ ગોસ્વામી અતિ પ્રસન્ન થઈ ગયા છે અને આજુબાજુમાંથી લાકડા અને છાણા વીણીને લાવ્યા છે રૂપ ગોસ્વામી. અને ધન્ય છે ભગવાનની ભક્ત વત્સલતાને. રાધા રાણી ચૂલો ફૂકીને ખીર બનાવે છે, કારણ કે ત્યારે ગેસની સુવિધા નહોતી, અને નહોતી જ સારું હતું. કારણ કે ગેસની સુવિધા નથી થઈ છે ને, એટલે જ ભગવાન આપણા કોઈ કામ કરવા આવતા નથી. કારણ કે ફટ કરતું ગેસમાં બનાવવું હોય એ પકવી લઈએ. આ તો બધા મધુકરી માગતા, ભિક્ષા માગતા, કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ સુવિધા નહોતી, ત્યારે ભગવાન કઈના કામ કરવા આવતા. અસુવિધામાં પણ સુવિધા માનીને એ રહેતા ને, એટલે ભગવાન એના કામ કરવા આવતા. તો રાધા રાણીએ સરસ મજાની ખીર બનાવી દીધી છે, દિવ્ય ખીર બનાવી દીધી છે. પછી રાધા રાણી કહે લે બાબા ખીર બની ગઈ છે, હવે હું ઘરે જાઉં છું. કે આ ઠામ ઠીકર પછી લેતી આવી શીખીએ. તો ઠીક છે. પણ સનાતન ગોસ્વામી આવ્યા. સનાતન ગોસ્વામી આવ્યા એટલે બે ભાઈઓએ ઠાકોરજીને ભોગ લગાડ્યો ખીરનો, અને પછી બે ભાઈઓ ખીરનો ભોગ જમવા બેઠા. બે ભાઈઓ પછી ખીરનો ભોગ જમવા માટે બેસે છે. તો એ ખીર ખાઈને સનાતન ગોસ્વામી કહે છે કે ભાઈ આ ખીર તારી બનાવેલી નથી, કે સાચું બોલી કે કોણે બનાવી છે? તો કે નંદગાંવની એક લાલી આવી હતી, એ નંદગાંવની લાલીએ આ ખીર બનાવી છે. બસ ભક્તમાલમાં આટલો જ પ્રસંગ છે, સાજો પછી પ્રસંગ નથી. પણ જ્યાં અમે 13 કદમે જાય છીએ દર્શન કરવા, ત્યાંના સંત ઈ પ્રસંગ સંભળાવે છે, એ મજેદાર છે, એટલે ઈ પણ સંભળાવી દઉં હું. તો સનાતન ગોસ્વામી કે મારે ઈ લાલીના અત્યારે જ દર્શન કરવા છે. તો કે હાલો આ ઠામ ઠીકર ધોઈ નાખી, ઠામ ઠીકર ધોઈ અને લેતા જાય અને લાલીના દર્શન કરી આવીએ. બે ભાઈઓ ગયા છે લાલીના દર્શન કરવા માટે નંદગાંવ. દરવાજો ખખડાવ્યો તો લાલીની માએ દરવાજો ખોલ્યો. તો લાલીની મા એમ કે બાબા તું અત્યારે કે મૈયા હું આ ઠામ ઠીકર દેવા આવ્યો છું. તો મૈયા કે લે આ ઠામ ઠીકર તો હવારના મારા ઘરમાંથી ગાયબ થઈ ગયા છે. બાબા તારી પાસે કેવી રીતે પહોંચી ગયા? તો કે અરે મૈયા કેવી વાત કરો છો, કે તમે જ તમારી લાલી દ્વારા પોગાડાવ્યા અને પાછા તમે જ એમ કહો છો કે કેવી રીતે પહોંચ્યા એમ? તમારી લાલી તો દઈ ગઈ હતી. તો કે બાબા તું પાગલ થઈ ગયો છો, મારી લાલી તો સાસરે ગઈ અને 3 મહિના થઈ ગયા છે. ત્યારે રૂપ સનાતનને ખબર પડી કે લાલીના રૂપમાં રાધા રાણી જ આવી ગયા છે. ત્યારે રૂપ સનાતનને ખબર પડે છે. પછી તો સનાતન ગોસ્વામી રૂપ ગોસ્વામીને વઢે છે કે આજ પછી તું કોઈ એવી કામના કરતો નહીં. તારી આ કામનાના કારણે શ્રીજીને કષ્ટ ઉપાડવું પડ્યું, રાધા રાણીને કષ્ટ ઉપાડવું પડ્યું અને ખીર બનાવવી પડી. ભાઈ આવી કામના આજ પછી કોઈ દી કરતો નહીં. આપણો પ્રેમ તો તત્સુખી હોવો જોઈએ, ભગવાનને સુખ મળે એવો હોવો જોઈએ. ભગવાન દુઃખી થાય પ્રેમ પ્રેમ ન કહેવાય. એટલે